અત્યારે એક ઇન્ટરેસ્ટિંગ અપડેટ આવતી જોઈ રહ્યા છે, તો પણ વ્યૂ લઈએ આપની પાસેથી. એ પહેલાં જે અપડેટ છે, અત્યારે ટ્રાન્ઝેક્શન પર ડિજિટલ ગોલ્ડ કોઈનની ઓફર કંપની અહીંયાથી આપી છે. જે સ્ક્રીન પર અત્યારે તમે ન્યૂઝ જોઈ રહ્યા છો, અને કોઈન ડિજિટલ ગોલ્ડ કોઈનનો એક રિવોર્ડ તમને મળશે, જે ડિજિટલ ગોલ્ડમાં રૂપાંતર એનું થશે. એ એક ઓફર કંપની દ્વારા પેટીએમ પર આપણને આવતી જોઈ રહ્યા છે. તો પણ ફેસ્ટિવલ છે એટલે આપણે જાણીએ છીએ કે ઓવરઓલ કંપનીઓ દ્વારા અલગ અલગ ઓફર્સ જે છે એક કન્ઝ્યુમર્સને, કસ્ટમર્સને એટ્રેક્ટ કરવા માટે આમાં પણ જોઈ રહ્યા છે. અત્યારે પેમેન્ટ પર એક ઓફર પેટીએમ લોન્ચ કરતું અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો તમે, અને ઓવરઓલ લોંગ ટર્મ માટે ચર્ચા કરીએ પેટીએમ પર. પેટીએમ એક એવી સ્ટોરી છે જેને સરસ ટર્ન અરાઉન્ડ કર્યું છે ને છેલ્લા 1-1.5 વર્ષથી. આ સ્ટોક આપણને ખબર છે કે 400 ની આજુબાજુ પહોંચી ગયો હતો, અને પછી જે તમે જો જે ટર્ન અરાઉન્ડ છે, જે રીતે જે રેગ્યુલેટરી ઇશ્યુઝ ને કન્સર્ન હતા, એના પરથી મેનેજમેન્ટ ઘણું શીખ્યું છે, અને વિજય શેખરે ઘણું સારું કામ કર્યું છે. અને પછી તમે જો તો એક કમાન્ડિંગ વે પર મેનેજમેન્ટે બધું નો એક જ્યાં જ્યાં ઇશ્યુઝ હતા બધા રિઝોલ્વ કરે છે, ને એ જ તમે હવે સ્ટોક પ્રાઇસમાં જોઈ રહ્યા છો. અને આ દેખાય છે કે કંપની હવે એક રાઇટ એપ્રોચ કરી રહી છે. અને તમે જો તો લાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ કેટલા વખતના લોસ પછી તમને એક સારું એવું પ્રોફિટ 122 કરોડનું દેખાયું. અહીંયાથી એવું લાગે છે કે એ લોકો જે ટાર્ગેટ કરી રહ્યા છે એબીટામાં જે અરાઉન્ડ 15 થી 20% રહેશે. ઓફકોર્સ મર્ચન્ટ ફાઇનાન્શિયલ સર્વિસીસનું પણ એ લોકોએ એક જે ઓફર ચાલુ કરી એમાં બહુ સારું એવું આઈ થિંક રિસ્પોન્સ પણ છે. અને એઆઈ અને ફિનટેકનો ઘણા બધા પ્રોડક્ટ્સ ને એ બધા પર વિચારી રહી છે. ઓફકોર્સ ફોન પે પણ આગળ જઈને પોતાનો આઈપીઓ લાવવાના છે, એટલે એ જોવાનું રહેશે કે ફોન પે એ તો નંબર 1 છે, તો એ લોકોને કેટલું વેલ્યુએશન મળે છે, એ સામે પેટીએમના વેલ્યુએશનની પણ ઇમ્પેક્ટ આવી શકે છે. આઈ થિંક ઘણા બધા કોસ્ટ એફિશિયન્સી ને માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ છે, અને આ જે ફેસ્ટિવલ સિઝન છે તો બટ ઓબ્વિયસ આમને ઘણો ફાયદો રહેશે. અને જે રીતે ડિજિટલ પેમેન્ટ વધી રહ્યું છે, આઈ થિંક આગળ જઈને આ સ્ટોક માટે આઈ થિંક ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ છે. તો મારા હિસાબથી આ સ્ટોક આ લેવલ ઇવન હું તો કહું છું દર ઘટાડે આઈ થિંક એક સારો નો બાય ઓન ડિપ્સ દેવ કેટેગરીમાં રહેશે. આ સ્ટોક પણ લાગે છે કે અને કંપની લાગે છે આગળ જઈને પરફોર્મ સારી કરશે. તો એક વ્યૂ પોઝિટિવ, અને દરેક ઘટાડે તમે ખરીદારી કરી શકો છો. લોંગ ટર્મ માટે પણ વ્યૂ બોલીશ છે પેટીએમ માટે. ઇનિશિયલ